કબૂતરબાજોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વધુ એક કબૂતરબાજોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આ ફરિયાદ નોંધાઈ છે બે કબૂતરબાજ એજન્ટોએ લાખોનો ચૂનો લગાવ્યો હતો। ત્યારે હાલ ફરિયાદ નોંધાઈ છે સિદ્ધવ કન્સલ્ટન્સીના એજન્ટોના આ કાળા કારનામા સામે આવ્યા છે। ન્યુઝીલેન્ડ વર્ક પરમિટના વિઝા આપવાનું કહીને ઠગાઈ કરી હતી, ત્યારે તેમની સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે। વર્ક પરમિટના કાયદેસરના વિઝાના નામે લાખોનો ચૂનો પડાવ્યો છે। આ કારનામું સામે આવ્યું છે। એજન્ટ ધવલ પટેલ અને અક્ષિત પટેલ દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી। આ ઠગબાજોની સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે। ₹8 લાખ પડાવી લેવામાં આવી છે અને વિઝા પણ આપવામાં આવ્યા નથી। અખિલ પટેલ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ પણ હાલ તપાસ તેજ કરી છે। તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। તો વર્ક પરમિટના નામે ઠગબાજોએ ઠગાઈ સર્જી મહેસાણાના વધુ એક કબૂતરબાજોની સામે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ પોલીસે તપાસ તેજ કરી છે અને કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। સિદ્ધવ કન્સલ્ટન્સીના એજન્ટોના આ કાળા કારનામા સામે આવ્યા છે, ત્યારે ન્યુઝીલેન્ડ વર્ક પરમિટના વિઝા આપવાનું કહીને ઠગાઈ કરી હતી। તો વર્ક પરમિટના કાયદેસરના વિઝાના નામે લાખોનો ચૂનો પડાવ્યો હતો। કાળા કારનામા સામે આવી રહ્યા છે। એજન્ટ ધવલ પટેલ અને અક્ષિત પટેલ દ્વારા ઠગાઈ આચરવામાં આવી હતી, ત્યારે આ અંગે એક યુવક દ્વારા પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે હાલ પોલીસે વધુ માહિતી પ્રાપ્ત કરી છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। મહેસાણા શહેરમાં આ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। વર્ક પરમિટના કાયદેસરના વિઝાના નામે લાખો રૂપિયા પડાવી લીધા હતા। સંવાદદાતા અલ્પેશ પટેલ મહેસાણાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અલ્પેશ, હાલ જે આ સમગ્ર માહિતી મળી રહી છે કે વર્ક પરમિટના કાયદેસરના વિઝાના નામે લાખો રૂપિયા પડાવ્યા છે, લાખોનો ચૂનો લગાવ્યો છે। આ અંગે શું વધુ માહિતી મળી રહી છે? આવી જે અવારનવાર ફરિયાદો મળી છે કે લાખો રૂપિયાની ઠગાઈ કરે છે કબૂતરબાજ એજન્ટો બનીને ને જે છે તે આજે રાધનપુર રોડ ઉપર તેની ઓફિસ આવેલી હતી ને કબૂતરબાજ જે એજન્ટ હતા તેમને મહેસાણા અને ખેરવાના જે બે એજન્ટ હતા, બંને બે એજન્ટે 30 લાખ રૂપિયામાં ન્યુઝીલેન્ડ વર્ક પરમિટના વિઝા આપવાનું કહીને તેમને લોકોને છેતર્યા હતા અને 8 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈને તેમને રૂપિયા પરત આપવા ન આવતા ત્યારે ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસે હાલ તેની આગળ તજવીજ હાથ ધરી છે અને જે કહેવાય કે જે આ વર્ક પરમિટના નામે જે લોકો પાસે રૂપિયા પડાવવાનો જે ધંધો સામે આવે છે ઘણા સમયથી ચાલી રહ્યો છે અને ઘણા લોકો આ રીતે છેતરાયા છે અને તેને લઈને હાલ જે 8 લાખની છેતરપિંડી કરવામાં આવી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને વિસનગરના દેણપના જે રહેતા હતા તે અમદાવાદ રાણી લક્ષદીપ સોસાયટીમાં રહેતા અખિલ અશોકભાઈ પટેલ દ્વારા મહેસાણા રાધનપુર રોડ પર આવેલા પ્રાર્થના પ્લેટિના કોમ્પ્લેક્સની અંદર જે આવેલા હતા સિદ્ધવ કન્સલ્ટન્સી ચલાવતા ધવલ સુરેશભાઈ પટેલ પુરુષાર્થનગર અને અક્ષત પટેલ ખેરવા તેમ બંને હતા તે ન્યુઝીલેન્ડના કાયદેસર વિઝા માટેનું વર્ક પરમિટ કરી આપતા હતા અને 30 લાખ રૂપિયામાં કામ આપવામાં આવ્યું હતું ને બંને જણાઓ જે ભરોસો કેળવી તેની પાસેથી 8 લાખ રૂપિયા જેટલા જે ચેક લીધા હતા, પરંતુ સામે ન્યુઝીલેન્ડના વર્ક પરમિટના વિઝા ન મળતા તેનું કરી નાખ્યું હતું અને વિઝા લીધા બાદ કામ નહીં કરનાર બંને જણા સામે અખિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને વાયદા બતાવ્યા હતા પૈસા પરત માંગવા માટે અને હાલ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રકારે આ વિગતો સામે આવી રહી છે કે પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। તો આ જે પ્રકારે ન્યુઝીલેન્ડ વર્ક પરમિટના વિઝા આપવાનું કહીને ઠગાઈ કરી હતી, ત્યારે આ ઠગબાજોની સામે એક યુવકે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે અને પોલીસ પણ હાલ સઘન કાર્યવાહી હાથ ધરી રહી છે। તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે।
ધવલ પટેલ અને અક્ષિત પટેલ દ્વારા ઠગાઈ આચરવામાં આવી હતી.